Hello, my beautiful people. Welcome back to my channel SK Study Sphere. તો આજે આપણે જોઈશું એડજેક્ટિવ એટલે કે વિશેષણનો પાર્ટ 2. જો આપ લોકોએ એડજેક્ટિવનો ફર્સ્ટ પાર્ટ ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેને પહેલાં જોઈ અને પછી આ વિડીયો ઉપર આવો જેથી કરી તમને સમજણ પડે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એન્ડ હા, વન થિંગ કે તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ ફોર મોર વિડીયો ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર. અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો જેથી એમને પણ ઉપયોગી બની રહે. સો ચલો હવે આપણે શરૂ કરીશું એડજેક્ટિવ એટલે કે વિશેષણ. સો ગાઈઝ, ઇન પાર્ટ 1 આપણે જોયું કે એડજેક્ટિવના 10 પ્રકાર છે અને આજના આ વિડીયોમાં એટલે કે પાર્ટ 2 ઓફ એડજેક્ટિવ વિડીયો વી આર ગોઈંગ ટુ સી 11 મોસ્ટ IMP થિંગ્સ અબાઉટ એડજેક્ટિવ એન્ડ મેની મોર. તો ચલો જોઈએ. નંબર 1, સમ અને એનીનો યુઝ. સમ એટલે કે થોડુંક, એટલે કે હકાર વાક્યમાં જથ્થાવાચક નામ એટલે કે અનકાઉન્ટેબલ નામની પહેલાં થોડુંકના અર્થ માટે વપરાતો શબ્દ એટલે સમ, અને સંખ્યાવાચક નામ એટલે કે કાઉન્ટેબલ નામની આગળ એટલે કે થોડીક સંખ્યાના અર્થમાં વપરાતો શબ્દ એટલે એને સમ કહેવામાં આવે છે. તો સ્ક્રીન ઉપર તમને એક્ઝામ્પલ દેખાય છે 3, એને જોઈએ આપણે. તે બોટ સમ બુક્સ. એક્ઝામ્પલ 2, વિલ યુ ગીવ મી સમ સુગર. થર્ડ, શી ગીવ મી સમ મિલ્ક એટલે કે તેણીએ મને થોડુંક દૂધ આપ્યું. હવે આપણે એનીનો ઉપયોગ જોઈશું એટલે કે પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં થોડીક માત્રા અને થોડીક સંખ્યાનો નિર્દેશ કરવા વપરાય છે એની. અહીં એક ખાસ સૂચના કે વાક્યમાં નો શબ્દ પછી એની વપરાતું નથી, એટલે કે એનીની જગ્યાએ નોટ અથવા તો નો શબ્દની જગ્યાએ નોટ વપરાય છે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેના ઉદાહરણ જેમ કે ઉદાહરણ 5 છે, આઈ હેવ નો એની મની. તો એ વાક્ય ખોટું પડશે અને એની જગ્યાએ આઈ હેવ નોટ એની મની તો એ વાક્ય સાચું પડશે. એ પ્રમાણે તમે લખી શકો છો. હવે આપણે જોઈશું મચ અને મેનીનો ઉપયોગ. મચ અને મેનીનો ઉપયોગ આપણે વિભાગ પાડીને એટલે કે તફાવતના રૂપે જોઈશું જેથી કરી આપ સૌને સમજવામાં સરળતા રહે. સો લેટ્સ સ્ટાર્ટ. મચ એટલે કે વધારે જથ્થામાં, જેની માત્રા વધારે હોય તેમાં વપરાય છે અને તે સેન્ટેન્સ એટલે કે વાક્ય પોઝિટિવ હકાર વાક્યમાં જ હશે. અને મચ જ્યારે ન વપરાય ત્યારે તેની જગ્યાએ અથવા તો તેના બદલામાં નીચેના શબ્દો એટલે કે જે સ્ક્રીન ઉપર દેખાય છે, અ ગ્રેટ ડીલ ઓફ, અ ગુડ ડીલ ઓફ, અ લાર્જ ક્વોન્ટિટી ઓફ અથવા તો પ્લેન્ટી ઓફ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો હવે આપણે જોઈશું મેનીને. મચની કમ્પેરમાં મેની વધારે સંખ્યામાં વપરાય છે. મચ પણ હકાર વાક્યમાં વપરાય છે અને મેની પણ હકાર વાક્યમાં વપરાય છે. મેનીની જગ્યાએ કેટલાક શબ્દો આપણે વાપરી શકીએ છીએ જેવા કે અ ગ્રેટ મેની ઓફ, અ ગુડ મેની ઓફ, અ ગ્રેટ નંબર ઓફ અથવા તો અ પ્લેન્ટી ઓફ અને અ લોટ ઓફ એન્ડ લોટ્સ ઓફ વગેરે. તો આપ સર્વે સ્ક્રીન ઉપર તેના ઉદાહરણ જોઈ શકો છો. સો હવે આપણે વાક્ય રચના અને એક ઇમ્પોર્ટન્ટ રૂલ એટલે કે નિયમને જોઈએ. જો હકાર વાક્યની શરૂઆત કર્તા પ્લસ વન્ડર અથવા તો ડાઉટ પ્લસ શબ્દથી શરૂ થતી હોય અને ત્યારબાદ ઇટ કે વેધર શબ્દ વપરાતો હોય તો તેવા હકાર વાક્યમાં મચ અથવા મેની શબ્દ વાપરી શકાય. તેના ઉદાહરણ છે, આઈ વન્ડર ઇફ શી હેઝ મચ મની અને શી ડાઉટ્સ વેધર યુ હેવ મેની કાર્સ. હવે એક ઇમ્પોર્ટન્ટ રૂલ એટલે કે નિયમ જોઈએ. મચ અને મેનીને પોઝિટિવ સેન્ટેન્સમાં કેવી રીતે યુઝ કરી શકાય. સો તેના માટે છે સો, એઝ અને ટુ અથવા તો નાઉ શબ્દ પછી મચ કે મેની શબ્દ હોય તો હકાર વાક્યમાં વાપરી શકાય છે. તેના ઉદાહરણ પણ આપ જોઈ શકો છો. હવે
કેટલા વાક્યમાં કાઉન્ટેબલ નાઉનની આગળ મેનીને બદલે અ મેની શબ્દ વપરાય છે, પરંતુ અ મેની પછી એક વચન નામ આવે અને એ પછી ક્રિયાપદ એક વચનમાં વપરાય છે. જેમ કે મેની ગર્લ્સ આર એક્સપર્ટ ઇન કુકિંગ, એટલે કે ઘણી બધી છોકરીઓ જમવાનું બનાવવામાં એક્સપર્ટ છે એટલે નિપુણ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, મેની અ ગર્લ ઇઝ એક્સપર્ટ ઇન કુકિંગ. હવે આપણે લિટલ, અ લિટલ અને ધ લિટલનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો તેને સમજીશું. સો ઉપયુક્ત ત્રણેય શબ્દને ન ગણી શકાય એટલે કે અનકાઉન્ટેબલ નામોની આગળ જ વાપરવામાં આવે છે અને આ નકાર અર્થ સૂચવે છે. એટલે કે લિટલ જે 0% એટલે કે સંપૂર્ણ ફૂલ્લી નેગેટિવ હશે, અ લિટલ જે 50% પોઝિટિવ હશે અને ધ લિટલ એટલે કે જેટલું છે તેટલું બધું જ એટલે કે હોલ, સંપૂર્ણ જે છે એ બધું જ. હવે તેના ઉદાહરણ તરફ જઈએ. ફર્સ્ટ, શી હેઝ લિટલ મિલ્ક, સો શી કાન્ટ મેક ટી, એટલે કે તેણીની પાસે નહિવત દૂધ છે જેથી કરી તે ચા બનાવી શકશે નહીં. એટલે અહીંયા 0% દૂધ એટલે કે સંપૂર્ણ નેગેટિવ વાક્ય છે, તે માટે અહીંયા લિટલ શબ્દ વપરાયો છે. સેકન્ડ ઉદાહરણ જઈએ. મહેશ હેઝ લિટલ મની બીકોઝ હી ડઝ નોટ લાઇક ટુ વર્ક. હવે લિટલ શબ્દ વસ્તુનો જથ્થો અતિ અલ્પ કે નગણ્ય એટલે કે નહિવત માત્રામાં હોય ત્યારે નાઉનની આગળ લિટલ આવે અને અ લિટલનો અર્થ એ થશે કે થોડીક માત્રામાં એટલે કે 50% જથ્થામાં હકાર અર્થ દર્શાવે છે. તેના ઉદાહરણ આ પ્રમાણે છે. શી હેઝ અ લિટલ મિલ્ક, હી હેઝ અ લિટલ જ્યુસ, એટલે કે તેણીની પાસે થોડુંક દૂધ છે એટલે કે તેની પાસે દૂધ તો છે પરંતુ થોડુંક છે જેનાથી તેનું કામ ચાલી જશે. એટલે કે જે કંઈ પણ બનાવવાનું હોય તે બની શકે છે, પોઝિટિવ વાક્ય છે. એ જ રીતે બીજો રૂલ જોઈએ. ધ લિટલનો અર્થ એ થશે કે જે કંઈ થોડોક જથ્થો છે તે તમામ એટલે કે જેટલું છે તે બધું જ, હોલ એટલે કે 100%. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે. આઈ ગેવ હિમ ધ લિટલ પેટ્રોલ આઈ હેડ, એટલે કે મારી પાસે જેટલું એટલે કે જે થોડુંક પેટ્રોલ હતું તે તમામે તમામ મેં તેને આપી દીધું. હવે આપણે ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુનો ઉપયોગ સમજીશું. આ ત્રણેય શબ્દ કાઉન્ટેબલ નાઉન્સ એટલે કે ગણી શકાય તેવા નામોની આગળ જ વપરાય છે. એટલે કે ફ્યુ એ 0% એટલે કે સંપૂર્ણ નેગેટિવ પરંતુ કાઉન્ટેબલ નાઉન આવશે. ઓકે, એન્ડ અ ફ્યુ એ 50% પોઝિટિવ અને ધ ફ્યુ એ 100%. હા, અહીં આપણે એક સિમિલર ફેક્ટ જોઈ શકીએ છીએ. એટલે કે જે રીતે લિટલ, અ લિટલ અને ધ લિટલમાં કોન્સેપ્ટ હતો એ જ રીતે ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુમાં છે. પરંતુ ફર્ક ખાલી એટલો જ છે કે લિટલના 3 રૂપો એ અનકાઉન્ટેબલ નાઉનની આગળ આવશે અને ફ્યુના 3 રૂપો એટલે કે ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ એ કાઉન્ટેબલ નાઉનની આગળ આવશે. સો દેટ ઇઝ ઇટ. હવે તમે એક્ઝામ્પલ જોઈ શકો છો અને આપણે આગળ વધીએ. નંબર 5, ઈચ અને એવરીનો ઉપયોગ. ઈચ માટે જોઈએ તો તેનો મિનિંગ એટલે કે અર્થ થશે કે ઈચ એ 2 કે તેથી વધુ વ્યક્તિ કે વસ્તુમાંથી દરેક અથવા તો પ્રત્યેક માટે વપરાય છે અને ગણી શકાય તેવા નાઉનની આગળ એટલે કે નામની આગળ આવે છે. હવે એવરીને જોઈએ તો તેનો અર્થ દરેક અથવા તો પ્રત્યેક પાછળ થાય છે, પરંતુ તેમાં પછી એક વચન નામ આવે છે. એ તેનો બેઝિક રૂલ છે જે તમારે મગજમાં ક્લિયર રાખવાનો છે જેથી કરી એક્ઝામમાં ભૂલ પડે નહીં. અને એવરી પછી સંખ્યાવાચક શબ્દ વપરાય તો તેના પછી બહુવચન શબ્દ વપરાય છે અને ઈચ પછી ઓફ હોય તો બહુવચન નામ વપરાય છે અથવા તો તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો એક્ઝામ્પલ નંબર 1, એવરી સિટીઝન શુડ વર્ક ફોર નેશન, એટલે કે દરેક નાગરિકે પોતાના રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ. સેકન્ડ અને થર્ડ ઉદાહરણની તમારે જાતે એટલે કે સેલ્ફ સ્ટડી કરીને પ્રેક્ટિસ કરવાની છે.
હવે નિયરલી, ઓલમોસ્ટ અને પર્ટિક્યુલરલી જેવા શબ્દો પછી એવરી જ વપરાય છે. એના પછી ઈચ વાપરવામાં આવતો નથી. જે રીતે આપણે ઉદાહરણમાં જોઈએ, આઈ હેવ રેડ ઓલમોસ્ટ એવરી બુક ઓફ ધીસ લાઇબ્રેરી, એટલે કે મેં આ લાઇબ્રેરીની દરેક એટલે કે ઓલમોસ્ટ એવરી બુક વાંચી લીધી છે. હવે ઈચ અને એવરી શબ્દનો ઉપયોગ ગણી ન શકાય તેવા નામની આગળ થતો નથી. આ વાત આપ સૌએ ધ્યાનમાં રાખવી. નંબર 6, ઓલ અને હોલ શબ્દનો ઉપયોગ ગણી શકાય તેવી વસ્તુઓ પૈકી તમામ વસ્તુઓનો ઉલ્લેખ કરવા માટે ઓલ શબ્દ વપરાય છે. તેના ઉદાહરણ જોઈએ. ઓલ ધ મેમ્બર્સ વર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ, એટલે કે વર્ગમાં તમામ સભ્યો હાજર હતા. રૂલ નંબર 2, કોઈ એક વસ્તુ અંગે સમગ્રની વાત કરવામાં આવે તો હોલ શબ્દ ઉપયોગમાં લેવાય છે, એટલે કે હોલ શબ્દ વપરાય છે. તેનું ઉદાહરણ જોઈએ. પોલીસ સર્ચડ ધ હોલ ટાઉન, એટલે કે પોલીસે સમગ્ર ટાઉન એટલે કે આખા ગામડાની તપાસ કરી લીધી. સેકન્ડ, ધ હોલ ટાઉન વોઝ ડેકોરેટેડ, એટલે કે સમગ્ર ટાઉનને સજાવવામાં આવ્યું હતું, એટલે કે ડેકોરેટ કરવામાં આવ્યું હતું. સો દેટ ઇઝ ઇટ. આપણો વિડીયો અહીં પૂરો થાય છે અને આજે આપણે જોયા એડજેક્ટિવની 1 to 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ અને તેના ઉપયોગો. સો હવે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે પાર્ટ 3માં આપણે બાકીની જે મહત્ત્વની બાબતો છે, તેના રૂલ્સ છે અને તેના ઉપયોગો ઉદાહરણ સહિત દેખીશું. સો આ વિડીયોને વધુમાં વધુ આપના મિત્રો સાથે શેર કરો, જેથી કરી દરેકને ઉપયોગી બને. અને આ વિડીયોને રિલેટેડ તમને કંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું મારો પૂરતો પ્રયાસ કરીશ કે આપના ડાઉટનું સોલ્યુશન આપી શકું. અને મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. અને હાલ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ધેન ડુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ ફર્સ્ટ. અને વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. દેટ ઇઝ ઇટ. સો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેટ, કીપ સ્માઇલિંગ, હેવ અ વન્ડરફુલ ડે એન્ડ થેન્ક યુ ફોર સપોર્ટિંગ every time, because you guys are my support system. I really like making videos for you all guys. Once again, thank you for visiting this channel.